ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. પ્રકૃતિના સ્વાધ્યાય 6 ચાલે છે. છેલ્લા થોડાક દાખલા બાકી છે. કેટલા? લગભગ 6 દાખલા બાકી છે આપણા. બરાબર, 10 દાખલા થઈ ગયા છે અને 11માંથી બાકી છે. નહીં, 9 થયા છે ને 10માંથી બાકી છે. એટલે 10 થી તે 16, 7 દાખલા બાકી છે. એમાં એક તો MCQ છે. ચાલો, લગભગ 1 કલાકની જરૂર પડશે આપણને. અને આ 1 કલાકમાં હવે આજે આપણું આ ચેપ્ટર ફાઇનલી પતી જ જશે. અને જે મેઇન દાખલા હતા તે ગઈકાલે પતી ગયા, કે જે મેઇન લાંબા દાખલા હતા, સમય માંગી લઈ તેવા. હવે બધા મીડિયમ દાખલા છે. ચાલો, ફટાફટ થઈ જશે આજના બધા દાખલા. તો ચાલો ધ્યાન આપજો, સરખા બેસજો. હે હવે અહીંયા ધ્યાન આપે. પ્રશ્ન 10. ચાલો, હવે આમાં તો કંઈ છે નહીં. જે બિંદુ આગળ એટલે કે એક્સની જે કિંમતો આગળ આ વિધેય, પહેલું છે સ્થાનીય મહત્તમ, બીજું છે સ્થાનીય ન્યૂનતમ ને ત્રીજું નટી બિંદુ ધરાવે તે બિંદુઓ શોધો. ચાલો ફટાફટ શોધી નાખીએ. તો ખાલી આમાં બિંદુ શોધવા કીધા છે નિહાર, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા કીધું નથી. એટલે બસ ખાલી કસોટી સુધી કરવાનું. કસોટી થઈ જાય એટલે આ દાખલો પૂરો. ચાલો વિકલન ડાયરેક્ટ કરી નાખીએ કે પછી વિસ્તરણ કરીને? તો સાદુરૂપ આપવા જશો તો તકલીફ વધારે છે. 4 ઘાત અને 3 ઘાતનું સાદુરૂપ એ યોગ્ય નથી. f' ઓફ x વિકલન કયા નિયમથી? ગુણાકારનો નિયમ. પહેલું અચર, બીજાનું વિકલન 3 આગળ x+1 નો સ્ક્વેર પ્લસ બીજું અચર પહેલાનું વિકલન 4 આગળ x-2 નો ક્યુબ. ચાલો હવે સાદુરૂપમાં કોમન કરી લઈએ. શું કોમન નીકળે છે? x ઓછા 2 ની કેટલી ઘાત? નાની ઘાત એટલે 3 ઘાત. x વત્તા 1 ની નાની એટલે 2 ઘાત. હવે જે વધ્યું તે મને કહેવાનું. તો આ 3 વધ્યા, x-2 વધ્યો, વત્તા 4 વધ્યા ને અહીંયા x+1 વધ્યો. રીનવ ની સમજ પડી ને? f' ઓફ x બરાબર પહેલા 2 ને બેઠા લખી દો. x-2 નો ઘન x વત્તા 1 નો વર્ગ. ચાલો સાદુરૂપ 3x ઓછા, આ ડાયરેક્ટ કરી દો, 3x ને 4x ઓછા 6 વત્તા 4 ઓછા 2. નેક્સ્ટ સ્ટેપ, f' ઓફ x બરાબર 0 લેતા. કોસ f' ઓફ x ની કિંમત x-2 નો ક્યુબ x+1 નો વર્ગ 7x ઓછા 2 બરાબર 0. દરેકને 0 આપી દો તો x બરાબર 2, x બરાબર -1 ને x બરાબર 2/7. ચાલો હવે કયા બિંદુએ આપેલું વિધેય વિકલનીય નથી તે મને કહેવો. નિર્ણાયક સંખ્યામાં હજી ચેક કરી લેવાનું કે કયા બિંદુએ વિકલનીય નથી. તો આપેલું વિધેય દરેક બિંદુએ વિકલનીય, કેમ કે બહુપદી. ચાલો હવે કઈ કસોટીથી તમે આગળ વધશો? પ્રથમ કે દ્વિતીય? તો આપણે વાપરીશું પ્રથમ, કેમ કે સૌથી પહેલાં તો આનું દ્વિતીય વિકલન તકલીફ આપે. અને જો દ્વિતીય વિકલન તકલીફ નહીં પણ આપે તો બી પ્રથમ જ કરવાનું, કે નટી બિંદુ શોધવાની તાકાત પ્રથમ કસોટી પાસે છે, દ્વિતીય પાસે નથી. સો પ્રથમ જ કરો. તો સંખ્યા રેખા દોરો. સૌથી નાનું બિંદુ આ 3માં છે -1. એના કરતાં મોટું કોણ? આ 2માં 2/7. એનાથી મોટો 2 +∞ ને ડાબી સાઈડ -∞. ચાલો હવે ચિહ્ન f' ઓફ x ની નિશાની, આ f' ઓફ x ને જોવો. આ x વત્તા 1 નો વર્ગ હંમેશા ધન થાય, બરાબર? એટલે આ 2 પર નિશાની નક્કી થશે. ચાલો -∞ to -1 માં આ તો ધન જ કોઈ બી હોય. -2 લઈને ચેક કરી લેવ તો આ ઋણ, આમાં -2 મૂકીએ તો આ બી ઋણ જ થશે, એટલે આ માઇનસ. હવે -1 થી 2/7 શું થયું? ઓહ, ઓછા ઓછા વત્તા થાય, ભૂલ થઈ ગઈ. આ 2 નું ઓછા થઈને વત્તા. હવે આમાં આવી જાઓ, શું લાગે? માઇનસ આવશે. તો બી ચેક કરી લેવું. તો -1 થી 2/7 માં 0 આવી જાય છે. 0 મૂકીએ આમાં એટલે ઋણ, આમાં 0 મૂકીએ આ બી ઋણ ને ઓછા ઓછા વત્તા, બરાબર છે? ચાલો એના પછી 2/7 થી 2 એટલે 1 આવી જાય. આમાં તો મૂકવાની જરૂર નથી. 1 ઓછા 2 એટલે આ ઋણ, આમાં 7 × 7 એટલે આ ધન, ઓછા વત્તા ઓછા. 2 થી મોટા ચાલો 10 લઈ લઈએ, એટલે આ બી ધન, આ બી ધન, બધું જ ધન. એટલે કે -1 આગળ f' એ નિશાની ના બદલી, એટલે -1 છે નટી બિંદુ. 2/7 આગળ ધનમાંથી ઋણ એટલે મહત્તમ, 2 આગળ ઋણમાંથી ધન એટલે સ્થાનીય ન્યૂનતમ.
પતી ગયો દાખલો. આવી ગયો જવાબ -1 આગળ નટી બિંદુ, 2/7 આગળ સ્થાનીય મહત્તમ ને પેલો 2 આગળ સ્થાનીય ન્યૂનતમ. ચાલો હવે બસ ખાલી લખાણ લખવું પડે કે અહીં f ડેશ ઓફ x એ x બરાબર -1 આગળ શું થાય છે? ધનમાંથી ધન થાય છે. અને જો ધનમાંથી ધન થાય તો એનો મતલબ કે માટે x બરાબર 1 એ શું છે? સોરી -1 એ શું છે? નટી બિંદુ છે. ચલો એના પછી નેક્સ્ટ f ડેશ ઓફ x ધ્રુવી x બરાબર કયા બિંદુ આગળ? 2/7 આગળ શું થાય છે? ધનમાંથી ઋણ થાય છે. અને જો ધનમાંથી ઋણ થાય તો એનો મતલબ રઘવ કે f એ x બરાબર 2/7 આગળ સ્થાનીય શબ્દ જરૂરી છે, સ્થાનીય મહત્તમ છે. રકમમાં સ્થાનીય શબ્દનો ઉલ્લેખ છે એટલે આપણે જવાબમાં પણ ઉલ્લેખ કરવાનો. કરીશ. છેલ્લું બિંદુ f ડેશ ઓફ x એ x બરાબર 2 આગળ શું થાય છે? ઋણમાંથી ધન થાય છે. તો એનો મતલબ કોસ કે f એ x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. અને આની સાથે આ દાખલો પૂરો થાય છે. જવાબ આવી ગયો છે. ચાલો નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 11 પાછું એવું જ આવી ગયું. આ વખતે વૈશ્વિક છે. ચાલો ફટાફટ કરી નાખીએ. વૈશ્વિકનો દાખલો ક્લોઝ ઇન્ટરવલ આપેલો છે. વિકલન પહેલા તો વિધેય અહીં f ઓફ x બરાબર મયંક cos² x પ્લસ sin x અને ઇન્ટરવલ પણ લખી નાખો. x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π. વિકલન f ડેશ ઓફ x cos² x નું 2 cos x નું વિકલન માઇનસ sin x નું વિકલન cos x. ચાલો તો f ડેશ ઓફ x બરાબર ઓકે 0 લેવાનું. પેલા કોમન કાઢી લેવું ને આમાં cos x કોમન કાઢીએ તો અહીંયા 1 ને -2 sin x. હવે 0 લઈ લઈએ આપણે. f ડેશ ઓફ x બરાબર શું લેવું છે જયેશ? 0 લેતા. રીનવ f ડેશ ઓફ x ની કિંમત કેટલી? 0 ની ને. f ડેશ ઓફ x cos x ઇન્ટુ 1 -2 sin x બરાબર 0. ધ્રુવ cos x બરાબર 0 અથવા sin x બરાબર 2 sin x પેલી બાજુ ને 2/, એટલે 1/2. ચલો એના પછી તો 0 થી π માં cos x 0 ક્યારે આવશે? cos π/2 0 થાય તો x બરાબર π/2. અને sin x નો જવાબ 1/2 બેવ ચરણમાં આવે, પહેલા ને બીજા. પહેલા ચરણમાં π/6 ને બીજામાં π - π/6. એટલે x બરાબર π/6 અથવા x બરાબર π - π/6 ને ડાયરેક્ટ લખી દે. 5π/6 તમને વાંધો નહીં આવશે ને? તો ચાલો 3 સંખ્યા આવી અને 2 બાઉન્ડ્રી. 5 ને રકમમાં મૂકવાનું. વૈશ્વિકમાં કોઈ કસોટી ના આવે. ચાલ કૌંસ પહેલા આપણે મૂકી દઈએ 0 f ઓફ 0. ચાલ જવાબ આપ. cos 0 આ તો હોઈ ગયેલો હતો. cos 0 1 1 નો વર્ગ 1 sin 0 0 એટલે સરવાળો 1. હવે આપણે મૂકી દઈએ π/6. ચાલો રીનવ cos π/6 √3/2 નો વર્ગ 3/4 sin π/6 1/2 છેદનો લસા 4 એટલે 3 ને 2 5 5/4 આવે. બરાબર છે. ચાલો એના પછી હવે આપણે કેટલા મૂકી દઈએ? π/2 મૂકી દઈએ. cos π/2 0 sin π/2 1. હવે 5π/6 એટલે કયું ચરણ? બીજું. π - π/6 સેકન્ડ. કોઈ બી ચરણ હોય સ્ક્વેર હંમેશા ધન જ થાય. તો π/6 મૂકીએ તો cos કેટલો થાય? √3/2 નો વર્ગ 3/4. અને બીજું ચરણ છે તો sin ધન અને sin 5π/6 1/2 માઇનસની પ્લસ, કેમ કે બીજા ચરણમાં sin ધન. એટલે ફરીથી આ જ આવ્યું 5/4 અને છેલ્લે કેટલા મૂકવાના છે? π. sin cos² હંમેશા ધન જ થાય. cos π -1 નો વર્ગ 1 sin π 0. ચાલો ભાઈ હું મહત્તમ ને ન્યૂનતમ. મહત્તમ 5/4 ને ન્યૂનતમ 1.
પતી ગયો દાખલો. માટે શબ્દમાં ભૂલ છે, અહીંયા ન્યૂનતમ કરી દેવો. તો અહીંયા આપણે લખીશું કે x બરાબર π/6 અને 5π/6 આગળ f નું કયું મૂલ્ય ધ્રુવી? વૈશ્વિક મહત્તમ મૂલ્ય, જે કેટલું આવ્યું? 5/4. અને x બરાબર 3 જગ્યાએ 0, પછી કયું તો π/2 અને પાઈ આગળ f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ધ્રુવ કેટલું છે? 0 કાથી આવ્યું? 1 આવે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 12 આવી ગયા છે આપને. રાગા, આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો. તો ચાલો કરી દઈએ સાબિત. બરાબર છે, 1 મિનિટ હે. ઓકે, ચાલો કરીએ. તો ગોલકમાં છે શંકુ. ગોલકમાં શંકુ આકૃતિ દોરવી પડશે આપણે. તો આપણે પહેલા દોરી દઈએ આ ગોલક, અને આ ગોલકમાં હવે મૂકી દઈએ એક શંકુને. શંકુ આપણે અહીંયાથી તૈયાર લઈ લઈએ. ક્યાં છે શંકુ? કોણ? ચાલો શંકુને આમાં મૂકવાનો છે. કુશ જોજે, બેઠો કે? જરાક સેટિંગ કરી દઈએ હજી. હા ચાલે હવે. આ ચાલો, તો શંકુ અંદર બેસી ગયો છે. હવે શંકુનું ઘનફળ મહત્તમ થવું જોઈએ. ગોલકની ત્રિજ્યા તમને આપી દીધી છે. કેટલી આપી છે તું બોલ? સ્મોલ આર. એમ બોલ. કયો આર? સ્મોલ આર. ગોલકની ત્રિજ્યા છે સ્મોલ આર. તો આપણે આ પહેલા તો આનું કેન્દ્ર. હવે ત્રિજ્યા કેવી રીતના દર્શાવીએ, કોને કોને જોડી દઈએ? તો જો સૌથી પહેલા તો અહીંયાથી વચ્ચેથી લીટી પાડી. આ લીટીમાં શંકુની ઊંચાઈ બી આવી ગઈ ને ગોલકની ત્રિજ્યા બી આવી ગઈ. બે આવી ગયું એકમાં. બરાબર છે. અહીંયાથી આ નીચે જે લીટી દોરી તે છે શંકુની ત્રિજ્યા. અને હજી એક હું લીટી દોરી દેમ છું. આ બેને જોડતી લીટી એ પણ ત્રિજ્યા જ છે, પણ કોની? ગોલક. વર્તુળ કાં? અને વર્તુળ નહીં બોલતો, લા ગોલક બોલ. વર્તુળ કઈ ગોલકને? લે, એમ થોડું કઈ હોય. ચાલો, તો આ જે ત્રિજ્યા છે ગોલકની ત્રિજ્યા તે સ્મોલ આર છે. આ પણ સ્મોલ આર. નામ આપી દેવા જોઈએ. અહીંયા ઓ નામ આપી દઈએ, ને આ બાકીના બિંદુને એ, અહીંયા બી, ને અહીંયા સી નામ રાખી દઉં. ચાલો, તો હવે તમે કોને ધારશો? એક્સ. તમારી પાસે ઓપ્શન છે કે તમે બીસી ને એક્સ ધારી શકો ને ઓસી ને. તો તમે જેને એક્સ ધારો તો પેલું શોધવાનું, એમાં વર્ગમૂળ આવશે. હવે ઘનફળ મહત્તમ થવું જોઈએ શંકુનું. સૂત્ર શંકુનું ઘનફળ 1/3 πr²h. r² ત્રિજ્યાનો વર્ગ, એટલે ત્રિજ્યાને એક્સ નહીં ધારો, ઓસી ને એક્સ ધારી લઉં. જો આપણે આને એક્સ લઈએ તો આ થશે વર્ગમૂળમાં r² - x². એટલે હવે શંકુની ત્રિજ્યામાં જે વર્ગમૂળ છે તે સૂત્રના લીધે, વર્ગના લીધે વર્ગમૂળ નીકળી જશે. સમજ પડી? આપણે જે બુદ્ધિ વાપરી એમાં. આને કહેવાય સ્માર્ટનેસ. શું કહેવાય? સ્માર્ટનેસ. બરાબર છે કૌશ? ચાલો, તો કામ ચાલુ કરીએ. ચાલ કુશ, મને કહેજે અહીંયા આપેલું શું છે બોલ. અહીં એવી રીતના થોડું કઈ લખવાનું. અહીં ગોલકની ત્રિજ્યા બરાબર આર કેવો? ચલિત કે અચર? ચલની, અચર. ચાલો, આપણે ધાર્યું શું ધ્રુવી? ધારો કે અહીંયા ત્રિજ્યા આર જે છે ને તે કોના બરાબર? મીન્સ કે કોણ કોણ છે? તો કે ભાઈ OA ને OB. હવે ધ્રુવી તું એ બોલી નહીં. ધારો કે કોને આપણે ધાર્યું? એક્સ. OC બરાબર એક્સ. જો OC ને એક્સ લઈએ તો શંકુ, હા શંકુની ત્રિજ્યા કેટલી થઈ જશે? શંકુની ત્રિજ્યાને આર વડે દર્શાવીએ, હા કે ના? વરે વાહ કુશ. સ્મોલ આર ઉપર અપાઈ ગયો ગોલકને, એ બી રકમે કીધેલું એટલે તો અહીંયા કેપિટલ લેવો પડે. મગજ છે હે, દિવસે દિવસે હવે ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ચાલો, તો કેપિટલ આર એટલે જ આપણા માટે આ બીસી જે છે વર્ગમૂળમાં r² - x². રીનવ અને કુશ હું ખવડાવું છો તમારા ઘરે લઈ ગઈને એને?
ચાલો, નહીં, આ માર ખાવાનું પરિણામ છે એટલે મને એવું લાગે મારે બી થોડુંક તપાટવું જ જોઈએ. અહીં ને હા કુશ ને. હા ચાલો આગળ વધીએ. હવે આ શંકુની ઊંચાઈ જોજે કોષ. શંકુની ઊંચાઈ બોલજે. હે પાછો લોચો મારી દીધો ને તું તો. વગાડેલી ખીચડી દાંતે વર્ગે જેવું થયું. EC એટલે કેટલો? આ બેનો સરવાળો. યસ, એક્સ પ્લસ આર. ચાલો હવે આપણે જે મહત્તમ કરવાનું છે તેનું સૂત્ર મૂકી દઈએ. તો શું મહત્તમ થવું જોઈએ? રીનવ તું બોલ. ગોલકનું કે શંકુનું? ગોલકનું ક્ષેત્રફળ. ઘનફળ. શંકુનું ઘનફળ. કોનું ઘનફળ? શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ મહત્તમ થવું જોઈએ. એને એમ કે મેં એકદમ ધ્યાનથી રકમ વાંચી લેમ છું પહેલા. રકમ વાંચ્યા પછી બી લોચો માર્યો. રકમ વાંચ્યા વગર કહેવાનું હોય કે સર શંકુનું ઘનફળ મહત્તમ થવું જોઈએ, તને યાદ હોવું જોઈએ, દાખલામાં તો ધ્યાન આપેલું કહેવાય. કઈ માને છે તું? ચાલો સૂત્ર શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર. π/3 લખી નાખીએ. આર શું ધારેલું છે? ઓય કુશ તું એક ભૂલ કરાવી દીધી. આપણે કેપિટલ આર વર્ગમૂળમાં આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એનો વર્ગ આપીએ એટલે વર્ગમૂળ નીકળી જાય. એચ એક્સ પ્લસ આર ને આર પ્લસ એક્સ લખી નાખીએ. ચાલો હવે શું કરીએ? તમારી પાસે એક ઓપ્શન છે કે આ કાઉન્સનો ગુણાકાર કરી દો, અથવા બીજો ઓપ્શન છે નહીં કરો. તો કરી નાખીએ. ગુણાકારમાં મહેનત છે નહીં તો કરી નાખીએ, એટલે થોડુંક વિકલનમાં આપણને તકલીફ ઓછી પડે. ચાલો ગુણાકાર બોલવા માંડો. આર સ્ક્વેર ને આર હાથે ગુણ્યા તો આર ક્યુબ. આ થશે આર સ્ક્વેર એક્સ. આ બેનો ગુણાકાર થાય માઇનસ આર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ. ક્લિયર છે બધાને? શું થયું બેટા? ઠંડી લાગે? ધીરો કે બંધ કર. ધારો કે એફ ઓફ એક્સ બરાબર. ઓય પાછું તું અહીંયા મેથી મારી. બેહી જા ભાઈ, ભણોરી છે તું. હે ભગવાન, કેવો છોકરો છે. ધારો કે એફ ઓફ એક્સ બરાબર π/3 ઇન્ટુ આર ક્યુબ પ્લસ આર સ્ક્વેર એક્સ માઇનસ આર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ. ચાલો વિકલન બોલો. વિકલન એફ ડેશ ઓફ એક્સ π/3 અચળ છે. ચાલો રાઘવ, આર ક્યુબ નું વિકલન 0, આર સ્ક્વેર અચળ એક્સ નું વિકલન 1, માઇનસ આર અચળ એક્સ સ્ક્વેર નું વિકલન 2x લા. એક્સ ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર. ચાલો અવયવ, આના અવયવ પાડી આપો. ત્રણ એકા 3 એવા બે અવયવ જેની બાદબાકી 2 થાય તો એ 3 એકા 3, 3 માંથી 1 જાય તો 2. તો અવયવ 3 એકા 3 માં -3 ને +1 થશે. તો જોજો લખાય હું ખબર? r - 3x ને r + x. કોને સમજ નહીં પડી? પર હે ડાયરેક્ટ અવયવ લખાય કેમ કે અહીંયા r² નો સહગુણક 1 છે. અને અહીંયા જે r માઇનસ પછી દર વખતે આપણે કેવું 3 લખીએ પછી ચલ નહીં આવે, પરંતુ આમાં ચલ x જોડાયેલો છે એટલે 3x² નો x બેવમાં આપવો પડે ને. એટલે હવે તમે ગુણાકાર કરીને ચેક કરો ને તો આ ગુણાકાર પેલો ઉપરવાળો આવી જશે. તો હવે એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લઈએ. π/3 r - 3x r + x બરાબર 0. આના બરાબર 0 લઈએ તો x બરાબર r/3 ને આમાં આવશે x બરાબર -r. x બરાબર -r શક્ય નથી. તો x બરાબર r/3 માટે આપણે શું સાબિત કરવાનું છે? ગોલકનું ઘનફળ કેવું થવું જોઈએ? શંકુનું ઘનફળ કેવું થવું જોઈએ? હા હવે રીનાવે બી ધ્યાન આપવાનું ચાલુ કર્યું ફાઇનલી. ચાલો કઈ કસોટી, પ્રથમ કે દ્વિતીય? દ્વિતીય. ચાલો π/3 અચર. કોષ તારે કહેવાનું છે r² નું વિકલન. વાહ,
-2r અચળ x નું વિકલન 3x સ્ક્વેર નું 6x x બરાબર મૂકી દેવો. કેટલા આવેલા? r/3. ચાલજો ખુશી, x ની જગ્યા અહીંયા r/3 મૂકીએ તો કેટલા થઈ જશે? -2r. તો આ સાદુરૂપ કેટલું થઈ જશે? -4πr/3 જે ઋણ છે. સાબિત થાય છે કે f એ x બરાબર r/3 માટે કેવું છે? અને જો f મહત્તમ તો એનો મતલબ સાબિત થાય છે કે x બરાબર r/3 માટે કોણ? શંકુનું ઘનફળ મહત્તમ છે. અને આપણે દાખલામાં શું સાબિત કરવાનું છે? રકમ વાંચો તો જરા. શંકુની ઊંચાઈ, તો આ ઊંચાઈ h માં મૂકી દેવું કિંમત. ચાલો નિહાર ધ્યાન આપ. શંકુની ઊંચાઈ કેપિટલ H બરાબર કેટલી હતી? x પ્લસ r નાવ્યા x r/3 પ્લસ r સરવાળો કરો 4r/3. પટી ગયો દાખલો. કેટલો આરામથી થઈ ગયો, કેટલી ઓછી મહેનતે, કેટલો સરસ દાખલો હતો. અને જે સાબિત કર્યું તે લખી દો કે માટે મહત્તમ ઘનફળવાળા શંકુની ઊંચાઈ 4r/3 છે. ચાલો સમજ પડી ગઈ છે બધાને દાખલામાં? આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલો. ચાલો પ્રશ્ન 13. આ પ્રશ્ન આપણે સ્કીપ કરીશું કેમ કે નકામો છે અને બીજો આઉટ ઓફ સિલેબસ કહેવાય, કેમ કે આ દાખલો કરવા માટે જે કન્સેપ્ટ જોઈએ તે તમારા સિલેબસમાં નથી. પહેલાં એ હતો સિલેબસમાં એક પ્રમેય આવતું. કયું પ્રમેય ખબર? રોલનું પ્રમેય. રોલ. હવે એ પ્રમેય નીકળી ગયો. હા, તું એમ શું કરતો હતો ભાઈ? આ બહુ ગંડો માણસ છે. ચાલો તો આને સ્કીપ કરીએ છીએ. આ નોટમાં લખવાની બી કઈ જરૂર નથી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 14 આવી ગયો પાછો મહત્તમ વાળો દાખલો. અને સ્કીપ ક્યાં કરવાનો? આઈએમપી છે. ઓ પેલો બી આઈએમપી હતો. આ દાખલો બી આઈએમપી છે. કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકાર. ગોલકમાં નળાકાર. આગળના દાખલામાં ગોલકમાં શંકુ હતો, આમાં નળાકાર છે. નળાકારની ઊંચાઈ છે 2r/√3. તેમ સાબિત કરો. આ નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. બરાબર છે. તો હવે કંઈ નવું છે નહીં. આકૃતિ દોરો, સેટઅપ બેહારો, કોને એક્સ ધારીએ તે બધું થોડુંક વિચારીને ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું. ચલો હોમવર્ક ખરેખર આપું એમ પાક્કો? થોડુંક આકૃતિનું સેટિંગ કરી આપું ને હું ધારવાનું એટલું એ જ તો કરવાના. ચાલો તો આપણે આ દોરી દીધો છે. આ હું દોર્યું? ગોલક. પાછો પેલા એમ નહીં કહેતો વર્તુળ. ચાલો ગોલકમાં શું મૂકવાનું છે એ બોલ. નળાકાર, સ્ફિયર. ઓય કોણ? નળાકાર. નળાકારને શું કહેવાય? સિલિન્ડર. ચાલો તો બેહી ગયો. બરાબર. હવે આનું કેન્દ્ર ઓકે. રંગુ બેટા, ત્રિજ્યા કેટલી છે ગોલકની? કેપિટલ R દર્શાવીએ. કોને કોને જોડીએ? તો આને જોડી દઈએ. એના પછી એક સીધી લીટી દોરવી પડે આપણે. કોષ સીધી લીટી જોવા. એના પછી બે ત્રિજ્યાઓ દોરવાની છે. તો આ પહેલી ત્રિજ્યા. બસ બરાબર છે. નળાકાર. એના પછી આ બીજી ત્રિજ્યા. હા ચાલો ભાઈ, આટલે સુધી આકૃતિ રેડી છે. બસ હવે કચાટ બંધ કરો. હવે ત્રિજ્યા કઈ આપેલી હતી? કેપિટલ R એટલે ગોલકની, એટલે આ કેપિટલ R. બીજું કઈ? બસ બસ. ચાલો નળાકારની ઊંચાઈ સાબિત કરવાની છે. હવે ઘનફળ મહત્તમ થવું જોઈએ. ચાલો સૂત્ર નળાકારનું ઘનફળ πr²h. હવે કોને x લઈએ? આ બે માંથી
તો ઓબી ને જ એક્સ લેવાય ને, ઓબી ને એક્સ લેવાય ભાઈ. તો આ થશે વર્ગમૂળમાં આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અને આ સૂત્રમાં આર ની કિંમત આ મૂકો એટલે વર્ગમૂળ નીકળી જશે. એટલે પેલા દાખલા જેવું જ બધું થવાનું છે. બરાબર. ચાલો તો બસ મારા હિસાબે હવે પૈતું આમાં. હું ધારવાનું મૂકવાનું આકૃતિ પરથી લખી દેવાનું, આકૃતિ દોરીને. હવે આમાં છે ને નળાકારની ઊંચાઈ, આ ત્રિજ્યાને તમે ત્રિજ્યા જે છે તે તો આવી ગઈ, પણ ઊંચાઈને એક્સ નથી લીધી. હે, ઊંચાઈ 2x થશે. એક્સ વત્તા એક્સ 2x એમ ગૂંચવાતા નહીં. બરાબર છે. આગળ વધીએ તો આપણે નાનો જવાબ, નળાકારનું મહત્તમ ઘનફળનો જવાબ આટલો આવશે. છેલ્લે ઘનફળમાં એક્સની કિંમત મૂકવી પડે. ઘનફળ જે બી આવે ને તેમાં વિકલન કરવા પહેલા જે ઘનફળ હોતો તેમાં. ચાલો પ્રશ્ન 15. એચ ઊંચાઈવાળા અને અર્ધ સિરહકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો. અને સાબિત કરો નળાકારનું મહત્તમ ઘનફળ છે 4π/27 h³ × 10² આલ્ફા. તો કોનામાં શું છે? શંકુમાં છે નળાકાર. તો મૂકીએ, શંકુમાં નળાકારને મૂકી દઈએ. તો કોષ જોજે, સૌથી પહેલા શંકુ જોઈ લીધો તું એ શંકુને. હવે આ શંકુમાં શું મૂકવું છે તારે? એ નળાકાર. અડાડવાનો હે. આ છે ને મજા નહીં આવે. નહીં, હું મેન્યુઅલી દોરીશ. ચાલો અડાડી દીધો. અહીંયા પણ સેટ કરી દીધું. હવે રેખાખંડ દોરી દો. એટલે નળાકાર તૈયાર થઈ ગયો છે. ઓકે, તો આકૃતિ તૈયાર છે. હવે મને ચાલો ડેટા કેવો? એચ ઊંચાઈવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ છે એચ. શંકુની ઊંચાઈ એચ દર્શાવવી પડશે આપણે. તો આ છે શંકુની ઊંચાઈ દર્શાવતો રેખાખંડ. આ કોણ છે બગાસા ખાય એવા ગંડા? ચાલો, સુરતી કોણ છે? એ તું સુરતી છે તો પ્રજાપતિ છે તો એને સુરતી ગઈ. એક માટા ફળિયા વાળી હતી. ઓકે, ચાલો ધ્યાન આપજો. નહીં, ફળિયા માટાની એવું કઈક નામ પાલું ને. બહુ ભારે નામ પાલું આ લોકોએ. તું નહીં હતો એટલે તને નહીં ખબર પડે. ચાલો. હા, અહીંયા બી દર્શાવી દઈએ. ભાઈ અહીંયા છે ને નામકરણ કરી દઈએ આપણે પહેલા તો. આટલા બિંદુ છે, ABCD થી આપી દઈએ નામ. આને આપણે ઓડ લઈ લઈએ અને P લઈ લઈએ. A, B, C ને D. ઓકે, ચાલો. જયેશ, શંકુની ઊંચાઈ છે h. શંકુની ઊંચાઈ h તમારે અહીંયા સાઈડ પર જ દર્શાવી પડે, કેમ કે અહીંયા લખાય એવું કંઈ છે નહીં. પછી અહીંયા h લખ્યા તો કોઈ એમ કહે કે સર AP એટલે h. તો આપણે અહીંયા સાઈડ પર આ રીતના લખી દઈએ કે શંકુની ઊંચાઈ h. ચાલો એના પછી અર્ધ સિરહકોણ આલ્ફા, અર્ધ સિરહકોણ આલ્ફા. એના પછી નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈની ત્રીજા ભાગની તેમ સાબિત કરવાનું. ઓકે, હવે હું મહત્તમ થવું જોઈએ તે બોલો જલ્દી. મહત્તમ ઘનફળ વાળો નળાકાર. નળાકારનું ઘનફળનું સૂત્ર તો ત્રિજ્યાને x નહીં લેતા, ઊંચાઈ. તો હવે નળાકારની ઊંચાઈ OP ને x લઈ લઈએ તો બરાબર. અને પણ આમાં પાટિયું જ બેહાડવું પડે હે. ચાલો ભાઈ બેહાડીએ પાટિયું. x કોને લેવાનું છે એમ ને? આપણને આ બે વસ્તુ છે OD ને OP, આ બે જોઈતું છે.
બેવ ચલિત છે, આલ્ફા આપેલો છે ને એચ આપેલું છે. આ બેવ ત્રિકોણ સમરૂપ થશે. સમરૂપ ત્રિકોણથી કંઈક સેટિંગ બેહારી દઈએ તો ચાલો. ઓસી નું માપ કેટલું? ઓસી નું માપ બોલી દો. હા, આલ્ફાની આ પાસેની બાજુનું માપ છે તમારી પાસે ને સામેની બાજુ શોધવાની છે. આ ખૂણો આલ્ફાની પાસેની બાજુ કહેવાય. આ એઓ જે એચ છે તો સામેની બાજુ એટલે 10. એટલે 10 આલ્ફા બરાબર સામેના છેદમાં પાસે. સામે છે ઓસી અને પાસે છે એચ એટલે ઓસી બરાબર એચ 10 આલ્ફા. આપણું આ ગણતરી સાઈડ પર અત્યારે લખી દીધી, પછી એને આપણે ગણતરી અહીંયા લખીશું. એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ કે આ એચ 10 આલ્ફા થાય છે. ચાલો હવે આ એચ 10 આલ્ફાનું કરહો હું. એક્સ હા એસી કાં છે? એસીનું શું કરીએ? કઈ કામ નથી એનું. એક્સ ધારી લઈએ, કામ ચાલુ કરીએ. હવે બીજું તો શું છેલ્લે? આ વખતે છે ને ત્રિજ્યાને એક્સ લેવી પડશે. પહેલા આપણને એવું લાગ્યું કે ત્રિજ્યાને એક્સ નહીં લેવું, પણ ત્રિજ્યાને એક્સ લઈને મારા હિસાબે આગળ વધાય એવું દેખાય છે. ઊંચાઈને એક્સ લેવાથી તકલીફ ઊભી થાય એવું લાગે છે. ચાલો ત્રિજ્યાને એક્સ ધારું છું એટલે આ પીબી બરાબર એક્સ. નિહાર, પીબી બરાબર એક્સ તો ઓડી એક્સ. હવે મને ઓપી નું માપ માટે કેવો જલ્દી કે ઓપી નું માપ કેટલું? ઓપી તમારે જોઈતું હોય તો આખા ઓએ માંથી ઉપર વાળું પીએ માઇનસ કરવું પડે. પીએ આલ્ફા સામેની બાજુ છે, પાસેની બાજુ જોઈતી છે. આ કાટકોણ ત્રિકોણ બન્યો ને. ચાલો તો અહીંયા 10 આલ્ફા બરાબર સામેના છેદમાં પાસે. સામે છે એક્સ અને પાસે એટલે એપી એટલે એક્સ ના છેદમાં 10 આલ્ફા. આનું માપ થયું એક્સ કોટ આલ્ફા. આનું માપ થાય છે એક્સ કોટ આલ્ફા. કેમ લખવું આને? એમ લખી દઉં. તો આ જે ઓપી છે ને, ઓપી આમાંથી બાદ કરી દેવું. એચ માંથી એક્સ 10 આલ્ફા, એક્સ કોટ આલ્ફા બાદ કરી દેવું. એચ માઇનસ એક્સ કોટ આલ્ફા. આવું બધું થવાનું છે હવે. ચાલો જે થાય તે દેખ લેંગે. कुछ जो भी होगा वो देखा जाएगा. स्किप होगा એમ કઈ. હું સ્કીપ વાળો હાર માની લીધી તું એ શરમ વગરના. ચાલો સૌથી પહેલા ચાલ ધ્રુવી બોલવા મને. અહીં શું આપેલું છે બોલ. શંકુની ઊંચાઈ કેટલી આપી છે? ભાઈ આનું કઈ કામ નહીં પડવાનું, આને ભૂસી કાઢો. શંકુની ઊંચાઈ બરાબર સ્મોલ એચ. એ ઊંચાઈ એટલે આકૃતિમાં પાછું કેમ આવ્યું? એ ઊંચાઈ એટલે આકૃતિમાં કોણ હતું? ઓએ. ઓએ બરાબર સ્મોલ એચ. એના ભાઈ ધ્રુવી શંકુનો અર્ધ શિરહ કોણ? આલ્ફા. એના પછી રીનવ. હવે શું કરીએ? ધારી લીધું છે આપણે. નાવિયા બોલજે, આપણે શું ધાર્યું? નરાકારની ત્રિજ્યા આકૃતિમાં કોણ છે? પીબી ને ઓડી. પીબી બરાબર ઓડી બરાબર એક્સ. એના પછી આપણે શું શોધેલું? એપી નું માપ શોધેલું ને. તો ત્રિકોણ કયો હતો? એપીબી માં 10 આલ્ફા બરાબર સામેના છેદમાં પાસે એક્સ ના છેદમાં એપી. એટલે એપી બરાબર એક્સ ના છેદમાં 10 આલ્ફા એટલે એક્સ કોટ આલ્ફા થયું હતું. આપણને જોઈતું હતું ઓપી, અને આ ઓપી એટલે કોની ઊંચાઈ? નરાકારની. નરાકારની ઊંચાઈ ઓપી એ બાદબાકી છે. નરાકારની ઊંચાઈને આપણે સ્મોલ એચ નહીં લેવા હે, કેપિટલ એચ. અને કેપિટલ એચ એટલે ઓપી એ બાદબાકી છે. કોની કોની? તો આખા એચ માંથી પેલું બાદ કર્યું એટલે એચ માઇનસ એક્સ કોટ આલ્ફા. અહીંયા નરાકારની ત્રિજ્યા જે છે ને તેને કેપિટલ આર નામ લઈ લઉં. કેમ કેપિટલ આર? શંકુ માટે સ્મોલમાં છે તો નરાકાર માટે ના સંકેત કેપિટલ. ચાલો રંગાઈ.
હવે આપણે શું મહત્તમ કરવાનું છે બોલી દેવું. નળાકારનું ઘનફળ સૂત્ર. નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ. પાઈ બેઠા આર સ્ક્વેર ત્રિજ્યા. અલા કુશ ભૂલ કેમ કરાવે છે. કેપિટલ આર એક્સ કેપિટલ એચ એચ માઇનસ એક્સ કોટ આલ્ફા. નેક્સ્ટ સ્ટેપ એક્સ સ્ક્વેર અંદર ગુણી કરો એચ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ કોટ આલ્ફા. તો આ છે આપણું વિધેય કે જે કેવું થવું જોઈએ મહત્તમ. તો આને ધરી લો. શું ધરી લઈએ? ધારો કે એફ ઓફ એક્સ બરાબર પાઈ ઇન્ટુ એચ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ કોટ આલ્ફા. નેક્સ્ટ સ્ટેપ મયંક વિકલન કરો એફ ડેશ ઓફ એક્સ પાઈ અચર એચ એક્સ સ્ક્વેરમાં એચ અચર એક્સ સ્ક્વેરનું વિકલન 2x એક્સ ક્યુબનું વિકલન 3x સ્ક્વેર ને કોટ આલ્ફા અચર. એફ ડેશ ઓફ એક્સ બરાબર શું લેવું જોઈએ કુશ? એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા. આલ્ફા આપેલો હતો પહેલેથી એટલે અચર છે. સ્મોલ એચ પણ પહેલેથી આપેલો હતો એટલે અચર છે. ચાલો એફ ડેશ ઓફ એક્સ કિંમત પાઈ કાઉન્સમાં 2hx માઇનસ 3x સ્ક્વેર કોટ આલ્ફા બરાબર. પાઈને 0 ના છેદમાં નાખી દો. આ બેમાંથી કોમન શું નીકળે છે? x. તો કાઉન્સમાં 2h માઇનસ 3x કોટ આલ્ફા બરાબર 0. એટલે x બરાબર 0 અથવા ને આમાં x ને કરતા બનાવી અને સામે લઈ જાઓ 2h બરાબર 3x કોટ આલ્ફા. હવે x ને કરતા બનાવો તો x બરાબર 2h બાય 3 ને છેદમાં કોટ આલ્ફા જાય 1 upon કોટ tan આલ્ફા. નિયમ જ પડી ને કુશ. x બરાબર 0 નું મેં શું કરું? ઓય x બરાબર 0 નું દ્વિતીય વિકલન કરવા કહે છે. x બરાબર 0 એટલે કે આ નળાકાર છે ને તે ચપટો થઈ જશે અને વાયર બની જશે એનો. ચાલો એના પછીનું સ્ટેપ કહીશ એને કહી દે ચૂપ રે. શું થયું? કેમ કે આલ્ફા અચર તો કોટ આલ્ફા અચર ચલ છે કોણ કોટ આલ્ફામાં? કોટ એટલે વિધેય અને વિધેયનો ચલ છે જ નહીં. આલ્ફા તો અચર છે ફિક્સ. આલ્ફા ફિક્સ છે તો કોટ આલ્ફા ફિક્સ બરાબર છે. ઓકે કન્ટિન્યુ જયેશ. નેક્સ્ટ સ્ટેપ દ્વિતીય વિકલન કરી નાખો. ચાલો ખુશી પાઈ અચર 2h અચર x નું વિકલન 1 ને આમાં x સ્ક્વેર નું 2x એટલે 6x કોટ આલ્ફા. x બરાબર કેટલા મૂકવાના છે? 2h બાય 3 tan આલ્ફા. તો આ પાઈ બેઠો 2h બેઠો. હવે આ 6 કોટ આલ્ફા 6 કોટ આલ્ફા ને આ x છે ને તેની જગ્યાએ 2h બાય 3 કોટ tan આલ્ફા. તો પાઈ કાઉન્સમાં 2h 3 દુ 6 2 દુ 4 એટલે આ 4h કોટ આલ્ફા ઇન્ટુ tan આલ્ફા 1 કોટ આલ્ફા ઇન્ટુ tan આલ્ફા બરાબર 1. વ્યસ્તનો ગુણાકાર 1 થાય. આ સમજ પડી ગઈ 4h કેવી રીતના થયું? તો 2h માઇનસ 4h માઇનસ 2h ને પાઈ વડે ગુણીએ તો માઇનસ 2 પાઈ h અને આ માઇનસ 2 પાઈ h લેસ ધેન 0 સાબિત થાય છે મહત્તમ. એફ એ એક્સ બરાબર કેટલા હતા? 2h બાય 3 tan આલ્ફા આગળ કેવા છે? અને જો એફ મહત્તમ છે તેનો મતલબ તમે સાબિત કરી દીધું કે x બરાબર 2h બાય 3 tan આલ્ફા માટે કોણ મહત્તમ છે? નળાકારનું ઘનફળ મહત્તમ છે. રકમ વાંચો. સાબિત શું કરવાનું છે યશવંત? નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈની ત્રીજા ભાગની ઉધી કરો બે ઊંચાઈ. નળાકારની ઊંચાઈ ક્યાં ગઈ? અરે ઓપી એચ કેપિટલ એચ શોધવાની. અને શંકુની ઊંચાઈ તો આપણે શું આપેલી હતી રકમમાં પહેલેથી જ? ઓકે ચાલો તો નળાકારની ઊંચાઈ આપણે શોધી કાઢીએ. રાઘવ બોલવા માન. નળાકારની ઊંચાઈ કેપિટલ એચ બરાબર શું હતું? h માઇનસ એક્સ કોટ આલ્ફા. નિહાર કિંમત મૂક. x ની કિંમત 2h બાય 3
તાનની ટેન આલ્ફા કોટ આલ્ફા જેમ છે તેમ સાદુરૂપ h માઇનસ 2h/3 ટેન આલ્ફા ઇન્ટુ કોટ આલ્ફા ક્રોસ ગુણાકાર 3h માઇનસ 2h સાબિત થઈ ગયું. કેપિટલ H નરાકારની છે ને સ્મોલ h શંકુની છે માટે નરાકારની ઊંચાઈ બરાબર 1/3 ઇન્ટુ શંકુની ઊંચાઈ. હવે એટલે અહીં એક વાક્ય લખી કાઢો કે મહત્તમ ઘનફળવાળા નરાકાર માટે મહત્તમ ઘનફળવાળા નરાકાર માટે નરાકારની ઊંચાઈ ઋણવની ઊંચાઈની શંકુની ઊંચાઈની ત્રીજા ભાગની છે. એના પછી રંગા નરાકારનું મહત્તમ ઘનફળ નજર ભલે ગમે ત્યાં હોય પણ નામ જેનું હોય તેને સમજી જવાનું બરાબર. નરાકારનું ઘનફળ શોધવા કીધું છે ધ્રુવી નરાકારનું ઘનફળ. તો નરાકારનું ઘનફળ હાર્યું આમાં x ની કિંમત મૂકવાની. તો ચાલો મૂકી દઈએ. નરાકારનું ઘનફળ અલા ચૂપ રેની કેટલું છે પાઈ કાઉન્સમાં hx² માઇનસ x³ કોટ આલ્ફા. ક્રિસ x કેટલો હતો 2h/3 કોટ ટેન આલ્ફા 2h/3 ટેન આલ્ફાનો વર્ગ 4h/9 ટેન² આલ્ફા x³ 2h/3 ટેન આલ્ફાનો ક્યુબ 8 એક મિનિટ અહીંયા સ્ક્વેર ભૂલી ગયા અહીંયા ક્યુબ 2h/3 9 નો 3 નો ઘન 27 10³ આલ્ફા ઇન્ટુ આ કોટ આલ્ફા. ચાલો આ કરો કેટલું થયું 4h³/9 10² આલ્ફા 8h³/27 10³ આલ્ફા ઇન્ટુ કોટ આલ્ફા બરાબર છે. એક વખત અમારી ટેન આલ્ફા છૂટો કરીને કોટ આલ્ફાને ગુણી નાખો એટલે ખાલી ટેન² આલ્ફા રહ્યું ને બાકીનું એક થઈ ગયું. સાદુરૂપ આ ટેન² આલ્ફાને કોમન કરી લેવું એટલે લસા વાળું સાદુરૂપ આપવાનું છે. છેદનો લસા 27 એટલે અહીંયા 9 ટાલી 27 4 ટાલી 12 - 8 4h³ ટેન² આલ્ફા આ જતો ને જવાબ 4πh³ ટેન² આલ્ફા. હા આવી ગયો અને છેદમાં 27 બી આવી ગયો એટલે આવું દેખાવું જોઈએ 4π/27 h³ ટેન² આલ્ફા. સાબિત થઈ ગયું કે નરાકારનું ઘનફળ આટલું આવશે ટેન² આલ્ફા બરાબર. પછી ભાઈ સાબિત જે કરવાનું છે તે જ રવા દેજે બસ હવે વધારે પટી મચેર પંટી નહીં કર. ચાલો આગળ વધીએ નેક્સ્ટ. હા સિલેબસ પટવાનો છેલ્લો દાખલો 16મો છેલ્લો MCQ હે ને. સૂત્ર હજી જોવાના છે સંકલન. ચાલો આગળ વધીએ. શાંતિ જાળવો. મેં કંઈ કહેવાનો હતો પણ મેં ભૂલી ગયો. હા એ કહેવાનો હતો કે આગળનો દાખલો જે છે ને તે સ્ટાર્ટિંગમાં જરાક સમજવામાં તકલીફ આપી હશે હું ધારીએ ને હું સેટિંગ કરીએ પછી હેલો હતો. ચાલો પ્રશ્ન 16 10 મીટર ત્રિજ્યાવાળા નરાકાર પીપમાં 314 મીટર ક્યુબ પર કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે. તો ઘઉંની ઊંડાઈના વધવાનો દર ઘઉંને નરાકારમાં ભરવામાં આવે છે એટલે કે ઘઉંથી નરાકાર બને છે. ઘઉં બી નરાકાર આકાર ધારણ કરે એમની કહે ઘઉંનો દાણો નરાકાર થોડો બની જાય એટલે ઘણા બધા ઘઉં ભેગા થઈને નરાકાર આકાર બને છે એમ. હવે એ નરાકાર જે છે તેની ત્રિજ્યા છે 10 મીટર અને એનું જેમ જેમ ઘઉં નરાકાર પીપમાં ભરવામાં આવે તેમ તેમ નરાકારથી જે ઘનફળ જે ઘઉંથી જે નરાકાર બને તેનું ઘનફળ વધે છે. આટલા દરે વધે છે 314 મીટર ક્યુબ પર કલાક. તો ઘઉંની ઊંડાઈનો વધવાનો દર એટલે ઊંચાઈ વધવાનો દર. ચાલો ભાઈ ડેટા R બરાબર 10 મીટર પછી આ હું આપેલો તો ઘનફળનો વધવાનો દર dv/dt 314 મીટર ક્યુબ પર કલાક
ઊંડાઈનો વધવાનો દર એટલે ઊંચાઈનો વધવાનો દર ડીએચ બાય ડીટી પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો જે આપેલો હોય તેનું સૂત્ર મૂકવાનું. તો નળાકારની વાત છે, નળાકારનું ઘનફળ v બરાબર સૂત્ર શું હતું? પાઈ આર સ્ક્વેર h. એમાં ત્રિજ્યા અચળ છે, r બરાબર 10 આપેલા છે, માટે v બરાબર 100h 100 પાઈ h, બે બાજુ વિકલન dv બાય dt 100 પાઈ અચળ h નું વિકલન dh બાય dt, dv બાય dt 314 બરાબર 100 પાઈ છેદમાં નાખી દઉં, આવી ગયો જવાબ. અને આ લોકોએ પાઈની કિંમત 3.14 માનેલી છે, એટલે dh બાય dt નો જવાબ કેટલો આવે ખબર? 3.14 ગુણ્યા 100 એટલે 314, એટલે 1 ને એકમ ઊંચાઈ એટલે મીટર પર કલાક, 1 મીટર પર કલાક. પટી ગયું ચેપ્ટર, ફાઇનલી ચેપ્ટર પટી ગયું. ચલો કેટલો ટાઈમ લાગ્યો ખબર? 46 મિનિટ લાગી આટલા દાખલા પૂરા કરતા. એક દાખલો સ્કીપ કર્યો ને એક લેસનમાં આપ્યો. કાશ આ 46 મિનિટ શનિવારે વાપરી લીધી હતી. કઈ નહીં, ચાલો બીજી વખત હું તમારી વાત માનીશ. આ કુછની નહીં, હા નહીં તારી વાત નહીં માનાય. ચલો ધ્રુવા, હવે આપણે સંકલનના સૂત્ર લખી લઈએ. હા બ્રેક જોઈએ, હાનો બ્રેક જોઈએ? પછી પૈટું લેક્ચર એમ? સારું ચાલો બ્રેક આપી દે 1 મિનિટનો. તો હવે આપણે આના પછી જે 7મું ચેપ્ટર છે તેના સૂત્ર ખાલી લખી નાખીએ, અને 7મું ચેપ્ટર સંકલન નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. આ ચેપ્ટરમાં સૂત્ર એટલા માટે લખાવી દેવા જોઈએ કે જેથી તમને 24 કલાક સૂત્ર વાંચવા માટે મળે. ઓકે, તો સંકલનના સૂત્ર, ભાઈ કચાટ બંધ કરો ને હવે ધ્યાન આપો. સૂત્ર આપણે સમજવા પડશે. સૂત્ર એવું નથી કે ઘરે ગઈને લખાઈ દીધા એટલે ઘરે ગઈને વાંચવાથી કામ થઈ જાય. અત્યારે તમારે સૂત્રને થોડાક સમજવા પડશે. તો ચાલો ધ્યાન આપો. ચાલ જયેશ બધું મૂકી દેતું અત્યારે. હવે પહેલું સૂત્ર, વિકલન જ્યારે આપણે શીખેલા ત્યારે વિકલનનો સંકેત તો કે ભાઈ ડી બાય ડી એક્સ એટલે એક્સને સાપેક્ષે વિકલન, એફ ડેશ ઓફ એક્સ એક્સને સાપેક્ષે વિકલન. તો એવી રીતના વિકલન માટે ઘણા બધા સંકેત છે, પણ સંકલનનો એક જ સંકેત, બરાબર, આને કહેવાય સંકલનની સંજ્ઞા. બરાબર છે. અને આ જે છે તેને ઘણા એમ કે સર આ સાપ જેવું હું દોર્યું છે, બરાબર, સાપ એમ. તો આ સાપ નથી, આ છે સંકલન. હવે ચાલો પહેલું સૂત્ર એક્સ રેઝ ટુ એન ડીએક્સ, એક્સ રેઝ ટુ એન એક્સની એન ઘાતનું સંકલન શું થાય? તો જુઓ, સંકલન એ વિકલનની રિવર્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રિવર્સ. વિકલનના સૂત્રમાં તમે એન આગળ લાવતા હતા અને ઘાતમાંથી એક ઓછું કરતા, તો એનું ઊંધું. તો હવે ઘાતમાંથી એક ઓછું ના થાય, ઘાત એક વધે, અને જે ઘાત વધી ગઈ તે આગળની પણ છેદમાં આવે. એટલે કે એક્સની ઘાતમાં એકનો વધારો એટલે એક્સ રેઝ ટુ એન પ્લસ 1, અને એ જે ઘાત છે તે આગળની પણ છેદમાં, અને સાથે અહીંયા આવશે વત્તા સી. સી ફોર કોન્સ્ટન્ટ, સંકલનનો અચળાંક. અને કોઈ બી સંકલનના સૂત્રમાં, કોઈ બી સંકલનના દાખલામાં છેલ્લે સી આવશે જ. બરાબર છે? કેમ કે સંકલન એટલે વિકલનનું ઊંધું. હવે તમે આનું વિકલન કરો તો એક્સની એન પ્લસ 1 ઘાતનું વિકલન, તો એન પ્લસ 1 આગળ આવે, અને એક્સની ઘાતમાંથી એક ઓછું થાય, એન પ્લસ 1 માંથી એક ઓછા કરીએ તો એન, અને છેદમાં એન પ્લસ 1 જેમ છે તેમ, એટલે ઉડી જાય. આવી ગયું એક્સની એન ઘાત, આવી ગયું ને આનું વિકલન કાઢી રકમ. અને સી નું વિકલન 0, એટલા માટે આપણે સી લખવો પડે, કેમ કે જે બી અચર આપણે વત્તામાં લખીએ તેનું વિકલન 0 થાય. એટલા માટે દર વખતે સંકલનમાં અચળાંક લખવો પડે, વગર અચળાંકે નહીં ચાલે. સમજ પડી ગઈ બધાને? ક્લિયર છે? સંકલન એટલે વિકલનની રિવર્સ પ્રોસેસ. કઈ પ્રોસેસ? રિવર્સ પ્રોસેસ. આ જે લખેલું છે ને એક્સ રેઝ ટુ એન, એને કહેવાય સંકલ્ય. શું કહેવાય? સંકલ્ય. ચાલો સેકન્ડ, આ જે સૂત્ર આપણે લખ્યું તેમાં એન ની કિંમત કેટલી નહીં લઈ શકાય ખબર? છેદ 0 ક્યારે થાય? એન ની કિંમત -1 નહીં લેવાય. પણ જો એન બરાબર -1 હોય તો હું કરીએ હું? એટલે કે એક્સની -1 ઘાતનું સંકલન કેટલું?
એક્સની -1 ઘાત એટલે 1/x નું સંકલન. તો ઊંધું વિચારવાનું. કોનું વિકલન 1/x થાય? log x નું વિકલન 1/x. dog x નહીં, log x. log x નું વિકલન 1/x થાય એટલે 1/x નું સંકલન log x પ્લસ c, જ્યાં 18 માં e સમજવાનો. બરાબર, બાય ડિફોલ્ટ 18 માં e છે, log x પ્લસ c. ચાલો એના પછી ત્રીજું ઇન્ટિગ્રેશન. એના પછી ઉભા રહેજો, e⁻x લઈ લઈએ. e⁻x નું સંકલન, તો e⁻x નું વિકલન e⁻x પોતે જ હતું, તો e⁻x નું સંકલન e⁻x પોતે જ થશે. નિહાર ચાલ છાનો થઈ જા, ઉતાવળ નહીં કર્યા કર. a⁻x નું સંકલન, a⁻x નું વિકલન પહેલા યાદ કરો. a⁻x ઇન્ટુ log a. તો આમાં ઊંધું, જે ગુણાકારમાં છે તે ભાગાકારમાં, a⁻x ના છેદમાં log a અને પ્લસ c તો આવશે જ. ચાલો એના પછી નંબર 5. ચાલો હવે ત્રિકોણમિતિ. sin x નું સંકલન, cos x નું વિકલન -sin x થાય, તો sin x નું સંકલન -cos x. આપણે વિકલનના સૂત્રમાં sin x નું વિકલન પ્લસ cos x હતું, પણ સંકલનમાં ઊંધું થઈ ગયું. sin x નું સંકલન -cos x ને cos x નું સંકલન sin x પ્લસ c. ખ્યાલ આવશે ને? ઘણી વખત બાળકો લોચા મારી દે sin x cos x ના સંકલન ને વિકલનમાં. હવે સંકલન ચેપ્ટર ચાલુ થશે, ભરપૂર દાખલાની પ્રેક્ટિસ થાય, ભાઈ વિકલનનો દાખલો કરે ને તો sin x નું વિકલન -cos x લખી રહે. તો બહુ હાચવીને કામ કરજો. ચાલો એના પછી નંબર 7. sin cos પછી હવે એન્ટ્રી પડે છે, જો sin x અને cos x નું વિકલન, ભાઈ tan x નું વિકલન શું હતું? તો એનું ઊંધું સૂત્ર બનાવો, sec² x નું સંકલન tan x પ્લસ c. એટલે કે વિકલનના જેટલા બી સૂત્ર તમે મોરે કરેલા તેને રિવર્સ બનાવી દેવું, રિવર્સ. એના પછી tan x પછી cot x નું વિકલન -cos x² x. તો એનું ઊંધું કરો, cos x² x નું સંકલન -cot x પ્લસ c. કેમ કે અહીંયા જે માઇનસ હોય તો અહીંયા નહીં લખીએ તો એ સામે જાય. એમ નહીં સર સામે જાય તો c ને નહીં માઇનસ લાગે? એટલે તું c ને પ્લસ લખે માઇનસ લખે, c જ છે. 9મો sin cos tan cos, sec x નું વિકલન sec x ઇન્ટુ tan x. ઊંધું કર રીના, ઊંધું કર. sec x ઇન્ટુ tan x નું સંકલન sec x. હા હા, આ બધા સૂત્ર બહુ જ કામ લાગે, આવું આવશે દાખલામાં. આ એમને એમ નથી લખતા હે, બહુ જ લોટ્સ ઓફ યુઝ. cosec x નું વિકલન -cosec x ઇન્ટુ cot x. તો cosec x ઇન્ટુ cot x નું સંકલન -cosec x પ્લસ c. ચાલો એના પછી 11. હવે જરા વાતને સમજજો. એક્ઝેક્ટલી તો આપણે sin x અને cos x નું સંકલન જોયું, પછી ટોટલ 6 ત્રિકોણમિતિય વિધેયમાંથી હજી 4 બાકી છે. કેટલા બાકી છે? 4. આ તો બધા રિવર્સ સૂત્ર, અત્યાર સુધી આ બધા જ રિવર્સ સૂત્રથી જ આપણે લાવ્યા, રિવર્સ સૂત્રથી. પણ હવે હું તમને પૂછું tan x નું સંકલન, તો કોનું વિકલન tan x થાય? કોનું વિકલન tan x? તો ભાઈ આપણે એવું કોઈ વિકલનનું સૂત્ર મોડે નથી કર્યું કે જેનો જવાબ, વિકલનનો જવાબ tan x આવ્યો હોય, નથી ને? તો એનો મતલબ કે હવે અહીંયા નવીનતા આવશે. અને એક વસ્તુ જો યાદ રાખજો હે, કે જ્યારે બી રિવર્સ સૂત્રથી સંકલનનું સૂત્ર તમે નહીં બનાવો ને, ત્યારે એ સંકલનના સૂત્રના જવાબમાં ગેરંટી છે log આવશે જ. એટલે કે કોનું વિકલન tan x થાય? તો ભાઈ એવું કોઈ સૂત્ર નથી. તેનો મતલબ કે આના જવાબમાં log છે, અને જવાબ છે log માનાંકમાં sec x પ્લસ c. tan x નું સંકલન છે log માનાંકમાં sec x પ્લસ c. log, નોટ dog. log માનાંકમાં sec x પ્લસ c. ક્લિયર છે? તમે એકવાર તો આનું વિકલન કરીને જોઈ લો. log નું વિકલન 1/x, log માનાંક x નું વિકલન યાદ છે ને? log માનાંક x નું વિકલન બી 1/x થાય. અહીંયા તમને સાઈડ પર સમજાવેલું એક દાખલામાં. તો 1/sec x, અને sec x નું વિકલન sec x ઇન્ટુ tan x. sec x સુધી આવી ગયો ને tan x? સમજ પડી? 12મું ઇન્ટિગ્રેશન cot x. કોનું વિકલન cot x થાય? ભાઈ એવું તો કોઈ વિકલનનું સૂત્ર નથી, એટલે ગેરંટી અહીંયા બી log.
log માનાંકમાં sin x, નોટ cosec x, sin x. ચેક કરો, લોગનું વિકલન 1/sin x નું વિકલન cos x, એટલે ઉપર cos નીચે sin, cosના છેદમાં sin એટલે cot. નંબર 13 ઇન્ટિગ્રેશન sec x dx. કોનું વિકલન sec x થાય? એવું કોઈ વિકલનનું સૂત્ર નથી જેનું વિકલન sec x થાય, એટલે આમાં બી ગેરંટી log આવશે. અને log માનાંકમાં sec x પ્લસ tan x પ્લસ c. અને બીજી એક વસ્તુ, આના બે સૂત્ર છે. બીજું સૂત્ર છે log માનાંકમાં tan π/4 પ્લસ x/2. હવે હું તમને આનું ચેક કરીને નથી આપતો કે આનું વિકલન ચેક કરો sec x થશે. તમે ઘરે ગઈને ચેક કરજો એકવાર, કેમ કે ઘરે ગઈને સૂત્ર તો લખો જ ને નોટમાં, લખીને મોઢે કરો તો જરાક એકવાર ચેક કરી જોવાનું. ચાલો એના પછી 14 ઇન્ટિગ્રેશન cosec x dx. cosec x નું સંકલન log માનાંકમાં cosec x માઇનસ cot x પ્લસ c. અને બીજું સૂત્ર છે આનું log માનાંકમાં tan x/2 પ્લસ c. એક વસ્તુ તમને કહી દેમ છું કે તમારે દાખલામાં પહેલું સૂત્ર જ વાપરવાનું છે, આ બીજું સૂત્ર નથી વાપરવાનું. આ બીજું સમજી ગયા? એનો કલર આપણે ઓરેન્જ કરી નાખીએ અત્યારે. બીજું સૂત્ર તમે કોઈ બી દાખલામાં નહીં વાપરતા. શું થાય છે આને? ચોઈટું તમને લખાવી દીધું, કદાચ MCQમાં આવી રીતના જવાબ આવ્યો તો એટલા માટે લખાવી દીધું, બાકી તમારી ચોપડીમાં નથી. પહેલાં આવતું પછી કરી નાખ્યું ચોપડીવાળાએ આ બે સૂત્રને. બરાબર છે. બીજી એક વસ્તુ, તમે આ sec x પ્લસ tan x નું સાદુરૂપ આપો ને તો આ આવી જશે. કેવી રીતના? તો sin cosમાં ફેરવવાનું, એટલે આ થાય 1 + sin x ના છેદમાં cos x. નીચે cos x નું સૂત્ર cos² x/2 માઇનસ sin² x/2. ઉપર 1 + sin x માં પૂર્ણ વર્ગ બનાવવાનું, એક એક ઉડી જશે, પછી એકની કિંમત tan π/4 મૂકવાની, એટલે આવું આવશે tan π/4 પ્લસ x/2. આવા દાખલા કરેલા છે આપણે 11માં ને 12માં સેકન્ડ ચેપ્ટરમાં. એવી રીતના તમે આ દાખલો ઘરેથી ટ્રાય મારી જોજો કે sec x પ્લસ tan x નું સાદુરૂપ આપીને આ લઈ આવજો, ને cosec x માઇનસ cot x નું સાદુરૂપ આપીને tan x/2. બહુ આરામથી આવી જશે. ચાલો 15મું. ચાલો તો 6 એ 6 ત્રિકોણમિતિય વિધેય પૂરા. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે હજી થોડાક સૂત્ર લખાવીશ. પ્રતિ વિધેયનું પણ વિકલન આવતું હતું ને, તો જોજો. 15મું sin ઇન્વર્સ x નું વિકલન શું હતું? 1/વર્ગમૂળમાં 1 માઇનસ x² ઇન્ટિગ્રેશન 1/વર્ગમૂળમાં 1 માઇનસ x² ની a² માઇનસ x². એટલે 1 ની જગ્યાએ કોઈ બી સંખ્યા આવે, જનરલ સૂત્ર, તો sin ઇન્વર્સ નું વિકલન કંઈક આવું થાય. તો આનું સંકલન થાય sin ઇન્વર્સ x ના છેદમાં a પ્લસ c. આનું બીજું બી સૂત્ર આવે, અને બીજું સૂત્ર છે માઇનસ cos ઇન્વર્સ x ના છેદમાં a પ્લસ c. કેમ કે cos ઇન્વર્સનું વિકલન બી યાદ થાય. બસ cos ઇન્વર્સના વિકલનમાં અહીંયા માઇનસ આવે, તો મેં અહીંયા માઇનસ નહીં લખું તો ત્યાં માઇનસ આવે. દાખલામાં પહેલું જ વાપરવાનું, લખાવા બે વાપરવાનું પહેલું. આ બીજું તમને જે લખાવવામાં આવે છે તે સ્પેશિયલ MCQ માટે છે. ક્લિયર? ચલો 16મું tan ઇન્વર્સનું વિકલન 1/x² પ્લસ 1 1/1 પ્લસ x² હતું ને tan ઇન્વર્સનું, એની જગ્યાએ અહીંયા a² પ્લસ x² ઇન્ટુ dx. આ dx આવશે જ ફરજિયાત બધા દાખલામાં. dx નો મતલબ ચલ x ને સાપેક્ષે સંકલન. તો આનું સૂત્ર છે 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c. ઉપર જેવું છે પણ હજી એક વસ્તુ વધી ગઈ, 1/a વધી ગયો. અને બીજું સૂત્ર છે માઇનસ 1/a cot ઇન્વર્સ x/a પ્લસ c. અને હવે એક છેલ્લું બાકી રહ્યું 17મું ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં માનાંક x વર્ગમૂળમાં x² માઇનસ a². યાદ છે કોનું વિકલન આવું થાય? સેકનું 1/a sec ઇન્વર્સ x/a પ્લસ c અથવા માઇનસ 1/a cosec ઇન્વર્સ x/a પ્લસ c. ખ્યાલ આવશે બધાને? ક્લિયર છે? ચાલો એના પછી હજી બીજા 3 સૂત્ર બાકી છે, તે પણ જોઈ લઈએ. કદાચ તમારા મનમાં વિચાર આવે સર log બાકી રહી ગયો, log x નું વિકલન. તો log x નું સંકલન, સોરી વિકલન 1/x થતું તો સંકલન શું થાય? તો log x નું સંકલનનું અહીંયા સૂત્ર નથી.
log x નું સંકલન થશે અને એની આખી મેથડ આવશે. સમજ્યા? ચાલો 18મું. હવે 3 સૂત્ર બાકી છે, છેલ્લા 3 સૂત્ર. એ 3 સૂત્ર આવા જ છે. અહીંયા માની લો વત્તા આવી ગયું તો એટલે ઇન્ટિગ્રેશન 1/, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, હવે અથવા એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, બે એક જ થયું. તો કોનું વિકલન આવું થાય? કોનું વિકલન? કોઈનું નહીં. એટલે પતી ગયો લોગ. જવાબમાં લોગ. ધ્રુવ, કોનું વિકલન આવું થાય? કોઈનું નહીં. એનો મતલબ જવાબમાં શું આવે? લોગ. માનાંક. માનાંક ફિક્સ. ये क्या हुआ? कैसे हुआ? ઓકે, ચાલો કન્ટિન્યુ. તો અહીંયા 18મું સૂત્ર પાછું એકવાર લખીએ. લાઈટ જતી રહી એટલે જતું રહ્યું ભાઈ એ સૂત્ર. એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. એનું સૂત્ર હતું લોગ માનાંક એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. ચાલો એના પછી 19. ધ્યાન આપે બધા. ઇન્ટિગ્રેશન 1/, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ. વચ્ચે માઇનસ હોય તો વિચારો કોનું વિકલન આ થાય? કોઈનું નહીં. એટલે લોગ આ જ બેઠું. લોગ માનાંક એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી. ખ્યાલ આવશે બધાને? એના પછી 20મું સૂત્ર. ચાલા લખાયું નહીં ને? બિચારું અચાનક જ શોક આપી રહે એટલે આવું થાય. ચલો 20મું. ઇન્ટિગ્રેશન 1/, એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ. કોનું વિકલન આ થાય? ટેન ઇનવર્સનું. ટેન ઇનવર્સ એક્સ નું વિકલન થાય 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. વચ્ચે પ્લસ આવે પણ અહીંયા વચ્ચે માઇનસ છે એટલે આમાં બી ફિક્સ છે. લોગ. લોગની એન્ટ્રી થાય. આની એન્ટ્રી થાય લોગની. સૂત્ર છે 1/2a લોગ માનાંકમાં એક્સ માઇનસ એ છેદમાં એક્સ પ્લસ એ પ્લસ સી. આ છે સૂત્ર. હજી એક બાકી છે. ઇન્ટિગ્રેશન 1/, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ફરક જોઈ લો બેવમાં. આમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છે, આમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ જ બેઠું સૂત્ર 1/2a લોગ. આમાં ઉપર આવે એ પ્લસ એક્સ ને નીચે આવે એ માઇનસ એક્સ પ્લસ સી. એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ના અવયવ એક્સ માઇનસ એ એક્સ પ્લસ એ એટલે એ જ અવયવને અહીંયા લખવાનો, પણ ઉપર માઇનસ નીચે પ્લસ. અહીંયા બી એ જ અવયવ જ લખવાના. એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના અવયવ એ માઇનસ એક્સ એ પ્લસ એક્સ, પણ આમાં પ્લસ ઉપર માઇનસ નીચે. એટલે સૂત્ર એમ સમજ તો પડી જશે પણ યાદ રાખવામાં લોચો નહીં મારતા. તમારે યાદ રાખવું પડે કે ઉપર માઇનસ ક્યારે? જ્યારે આમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય ત્યારે. સમજ જા? તમને જે સ્ટાર્ટિંગમાં સૂત્ર લખાવ્યા તે એમાં તો કંઈ છે નહીં. વિકલનનું ઊંધું કરે એટલે સૂત્ર બની ગયા. પછી અમુક લોગવાળા સૂત્ર લખાવ્યા કે ભાઈ 10x નું સંકલન લોગ માનાંકમાં sec x. એ થોડાક યાદ રાખવા પડે પણ એમાં બી ટેકનિક મેં કહી દીધી નવ કે લોગ આવશે. શું આવશે? લોગ આવશે કે જેના રિવર્સ વિકલન માટે કોઈ સૂત્ર નથી તેમાં લોગ આવશે. અને એવી રીતના આ છેલ્લે જે સૂત્ર લખાવ્યા ને તેમાં બાળક બહુ ગૂંચવાઈ જાય. છેલ્લે 3 સૂત્ર મેં તમને લખાવ્યા. ઇન્ટિગ્રેશન 1/, વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. આનું સૂત્ર સાઇન ઇનવર્સ x/a પ્લસ સી. એના પછી ઇન્ટિગ્રેશન 1/, એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અથવા એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આનું સૂત્ર 1/a tan ઇનવર્સ x/a પ્લસ સી. અને એના પછી તમને એક આ સૂત્ર લખાવ્યું કે ભાઈ માનાંક એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો આનું સૂત્ર સેક ઇનવર્સ 1/a સેક ઇનવર્સ x/a પ્લસ સી. એમાં આ જે સૂત્ર છે ને સેક ઇનવર્સ વાળું, આ સૂત્રનો લગભગ એકાદ દાખલો હશે આખા તમારા ચેપ્ટરમાં. એટલે આ સૂત્રને તો અત્યારે ગોળી મારો. તમને આવી રીતના વર્ગમૂળની અગાડી એક્સ દેખાય તો સમજી જવાનું કે સેક ઇનવર્સ વાળું સૂત્ર. રકમમાં માનાંક ની બી હોય. આ બી મેં તમને કહી રાખું, રકમમાં માનાંક ની પણ હોય. હવે આ 4 સૂત્ર ને આ 2, આ 6 સૂત્રમાં બાળક ગૂંચવાઈ જાય. તો હું તમને આની એક ટેકનિક આપી દઉં છું, બરાબર સાંભળી લેજો. મેં તમને જે ટેકનિક આપું તે સમજી લીધી તો તમને ગૂંચવારો નહીં થાય. યાદ રાખવાની ટેકનિક નથી આપતો, ગૂંચવારો નહીં થવાની. તો
હવે વર્ગમૂળ વાળા કેટલા સૂત્ર છે પહેલા એ મને બોલો. છેદમાં વર્ગમૂળ હોય તેવા 1, 2 ને 3 3 છે. આ 3 સૂત્રમાં જુઓ, આમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે, આમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છે, ને આમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. સમજી ગયા? હવે આ 3 સૂત્રમાં જે સૂત્રમાં વર્ગમૂળ છે અને x સ્ક્વેર ની આગળ માઇનસ છે તેમાં સાઇન ઇન્વર્સ, બાકીના બેમાં લોગ. માઇનસ વર્ગમૂળમાં માઇનસ x સ્ક્વેર સાઇન ઇન્વર્સ, વર્ગમૂળમાં પ્લસ x સ્ક્વેર લોગ. આવી રીતના યાદ રાખવું પડે તમારે. સમજ્યા? એના પછી કયા 3 સૂત્રમાં છેદમાં વર્ગમૂળ નથી? આમાં ને આ બેમાં. સમજ્યા? હવે આ 3 સૂત્રમાં જે સૂત્રમાં છેદમાં વર્ગમૂળ નથી પણ છેદમાં બે પ્લસમાં છે તેમાં tan ઇન્વર્સ, બાકીના બેમાં 1/2 એ લોગ. આવી રીતના તમારે યાદ રાખવા પડે. બરાબર છે? અને આ ઓબ્ઝર્વેશનથી આ વસ્તુ તમે યાદ રાખી શકો છો, આવી ટેકનિક બનાવી શકો છો. જ્યારે મેં આ ચેપ્ટર ભણેલો ત્યારે મને મારા શિક્ષકે આવી બધી કોઈ ટેકનિક નથી કીધી, પણ મેં મારી જાતે ઓબ્ઝર્વ કર્યું કે આપણને ગૂંચવાડું નહીં થાય એ માટે આપણે જોઈએ કે ક્યારે શું આવે. તો અહીંયા માઇનસ x સ્ક્વેર હોય તો સાઇન ઇન્વર્સ આવે. હવે ત્યાં a સ્ક્વેરની નિશાની નહીં જોવાની, ચલની નિશાની જોવાની. કોની નિશાની જોવાની? ચલની. બીજી એક વસ્તુ તમને કહી દઉં, તમને સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર ખબર છે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા બરાબર શું આવે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આવે. તો સાઇન રેઝ ટુ 4 થીટા બરાબર 1 માઇનસ કોસ રેઝ ટુ 4 થીટા લખાય? ના, ખોટું. નહીં લખાય ને. સાઇન સ્ક્વેર થીટા હોય તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, બસ. સાઇનની 4 ઘાત હોય તો સાઇન સ્ક્વેરનો સ્ક્વેર લેવાનો, એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર આખાનો સ્ક્વેર ને એનું વિસ્તરણ. એવું જ આ બધા સૂત્રનું છે કે રકમમાં અહીંયા એક્સ સ્ક્વેરની જગ્યાએ એક્સની 4 ઘાત હોય ને તો તમે આ સૂત્ર નહીં વાપરી શકો. એક્સ સ્ક્વેર જ કોઈ દાખલામાં એક્સ હોય તો બાળક શું કરે? પાટિયું બેહારે. સર એક્સ છે ને, આપણે આ સૂત્રનું પાટિયું બેહારીએ. વર્ગમૂળ એક્સનો વર્ગ ની ચાલે જ નહીં. એટલે આ યાદ રાખજો, જ્યાં એક્સ સ્ક્વેર છે ત્યાં એક્સ સ્ક્વેર જ જોઈએ. જયેશ, એક્સ સ્ક્વેર જ. બરાબર. નિહાર એમ કે સર એક્સ સ્ક્વેરનો સ્ક્વેર લઈ લઈએ તો પછી અહીંયા બી આપણે જે જવાબ હોય તેમાં બી અહીંયા એક્સ સ્ક્વેર જ એમ લખી દઈએ તો નહીં ચાલે. હવે જ નહીં ચાલે. આમાં તમે એમ કેવું કે સર સાઇનની 4 ઘાત એટલે સાઇન સ્ક્વેરનો સ્ક્વેર લઈને તો સૂત્ર મુકાય ને, એવું આમાં નહીં થાય. એટલે સંકલનના સૂત્રમાં બહુ સાચવીને કામ કરવું પડે. બીજી એક વસ્તુ કે વિકલનમાં એક સાંકળનો નિયમ હતો. કયો નિયમ? સાંકળનો નિયમ. સંકલનમાં કોઈ સાંકળનો નિયમ નથી. વિકલનના દાખલામાં સાંકળના નિયમના લીધે વિકલન બહુ સહેલું થઈ ગયું. કેમ ખબર? તમને સૂત્ર આવડે તો સાંકળના નિયમથી વિકલન કરી દેવાનું. પણ સંકલનના દાખલામાં 2 રકમ ગુણાકારમાં હોય. બરાબર. માની લેવો કે x અને sin x ગુણાકારમાં છે તો આનું વિકલન કેવી રીતના થાય? તો ગુણાકારના નિયમથી વિકલન થાય. તો આનું સંકલન કેવી રીતના થાય? નહીં થાય. બરાબર. કેમ કે ગુણાકારનો નિયમ નથી આવો. આનું સંકલન થહે ખરું, પણ જેટલું જેવી રીતના વિકલનમાં તમે વિકલન કરી શકતા ને એટલું સીધી રીતનાનું સંકલન નહીં થાય. અને આખી મેથડ આવે. 2 વિધેય ગુણાકારમાં હોય, 2 વિધેય ભાગાકારમાં, એટલે આખી મેથડ પર મેથડ. એટલા માટે તો આ ચેપ્ટરમાં કેટલા સ્વાધ્યાય છે? 11. એટલે દરેક સ્વાધ્યાયમાં નવી નવી મેથડ આવશે. બરાબર છે? એટલા માટે સંકલનને ટફ ગણવામાં આવે, અઘરું. વિકલન અને સંકલનમાં વિકલનને ઇઝી માનવામાં આવે. સંકલન જો અઘરું શબ્દ આપણે નહીં વાપરવો જોઈએ, પરંતુ મહેનત માંગે તેવું. વિકલન કરતાં તમારે સંકલનમાં 4 થી 5 ગણી મહેનત કરવી પડશે. બરાબર. શરૂઆતમાં તકલીફ ઊભી થશે. શરૂઆતમાં કેટલાક દાખલામાં એમ માથું ખજવાટા થઈ જશો કે અલા આ કેવી રીતના રિંકેશ સરે પાટિયું બેહાર્યું. પણ ધીમે ધીમે આવડશે. પ્રેક્ટિસ માંગશે. જેને આળસ કરી કે જેને એમ કર્યું કે એલા મન તો આવડી જ જાય એવા ભ્રમમાં રહ્યો તો એને નહીં આવડે. કેમ કે ભાઈ હું મારા અનુભવથી કેમ કે આજની તારીખમાં મને આટલું સારું આવડે છે તો મેં બહુ પ્રેક્ટિસ કરેલી. સમજી ગયા? એટલે પ્રેક્ટિસ ઓન ધી ડે, ફાસ્ટ પ્રેક્ટિસ. બરાબર. વધારે પડતો ડિલે કરીને પ્રેક્ટિસ કરવી એ બધી વસ્તુ આ ચેપ્ટરમાં નહીં ચાલશે. 24 કલાકમાં દાખલા ગણી જ કરવાના, ગમે ત્યારે ટાઈમ એડજસ્ટ કરીને. આવતીકાલે એક્ઝામ છે તો બી આજે આપણે થોડોક ટાઈમ સેટ કરીને કરી નાખવાના. અને મેં તમને સાચું કેમ ને તો હું તો આખા ચેપ્ટરની મારા ટાઈમે 5 થી 6 વાર આખા ચેપ્ટરની પ્રેક્ટિસ કરેલી. ચોપડીના જ એકને એક દાખલા. એટલે તમે સમજી જાઓ કે તમારે બી 5 થી 6 વાર કરવી પડે. અને બીજી એક વસ્તુ કે જેને પલ્લે નહીં પડે તેને મથવાનું નહીં આ ચેપ્ટરમાં. બરાબર છે? તમારી ઓકાતની બહાર હોય તો આ ચેપ્ટરમાં તમે જે બી ટાઈમ આપો તો વેસ્ટ જશે. આ તમને સાચું કેમ છું, ખોટું નહીં લગાડવાનું. ભણો, આખું ચેપ્ટર ભણો એટલે તમને ખબર પડી જ જશે કે ભાઈ આપણી ઓકાત છે કે નહીં. સમજી ગયા? બાકી આ ચેપ્ટર સ્કીપ બી કરી નાખે તો બી ચાલશે જો તમારો ટાર્ગેટ બહુ ઊંચો નહીં હોય.
બરાબર છે. તમારે 100માંથી 60-70 લાવવા હોય રિનવ તો બહુ ટેન્શન નહીં લેવાનું, આવી જશે. આ ચેપ્ટર નહીં કરે તો બી ક્લિયર છે બધાને. આવતીકાલે સૂત્ર મૂરે કરીને આવી જજો. આવતીકાલે સ્ટાર્ટિંગમાં આપણે 15-20 મિનિટ સૂત્ર પૂછીશું અને સ્ટાર્ટિંગના જેટલા રિવર્સ વિકલનના સૂત્ર હતા ને તે પરફેક્ટ આવડવા જોઈએ, કેમ કે પહેલાં સ્ટાર્ટિંગના સ્વાધ્યાયમાં એ વસ્તુ જરૂરી રહેશે. ઓકે, તો બસ આજે આપણે આ લેક્ચરને અહીંયા પૂરો કરીએ. આવતીકાલે આગળ વધીશું. મળીએ કાલે.